પ્રાથમિક શાળામાં છોકરાને ભણવા મોકલીએ છીએ. અમે સફાઈ કામ કરાવે છે. પ્રિન્સિપાલ કચરો અહીં નાખે ને અને સાઈડમાં મુકાવે. માણસો મૂકેલા છે કર્મચારીઓ સફાઈ માટે, પણ એ લોકો કંઈ કરતા નથી. છોકરો પાસે જ કરવા. અમારા સાટોદ ગામની પ્રાથમિક શાળા એની અંદર અમારા બાળકો ભણવા મૂકીએ છીએ અને શિક્ષકો એમની કને કચરા પોતું કરાવે છે. અમે વારંવાર કીધું પણ કોઈ માનતા નથી અને એમને કામવાળીઓ રાખ્યો છે, પણ કામ એમની કને કરાવે, બાળકો જ કને કરાવે છે. એ પગાર આપીએ છીએ કે અમને સરકાર 1800 રૂપિયા ગ્રાન્ટ આપે છે, તો એની અંદરથી અમે 700 રૂપિયા શૌચાલયના આપીએ છીએ અને 500 રૂપિયા સફાઈના આપીએ છીએ. પણ શૌચાલય તો બધા એવા ને એવા ખરાબ ને ખરાબ છે. શૌચાલય પણ અમે તપાસ કરી, કોઈ શૌચાલય સાફ કરેલ નથી. પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ નિભાવું છું. સફાઈ કામદાર અમે નિમેલા જ છે. 1800 રૂપિયા ગ્રાન્ટ છે, એમાંથી 500 રૂપિયામાં અમે મેદાન વળાવીએ છીએ, 700 રૂપિયામાં શૌચાલયની સફાઈ કરાવીએ છીએ. પરંતુ સફાઈ કામદાર સફાઈ કર્યા પછી ગામ મેદાનમાં ઝાડ પણ એટલા બધા છે ને પાનખર ઋતુય છે, એટલે કાયમી પાંદડા એટલા બધા પડે છે અને વાંદરાનો ત્રાસ એટલો બધો છે, એટલે થોડીક જ વારમાં આખું મેદાન ગંદુ થઈ જાય છે. તો આખો દિવસ ગંદકી રહે પછી સફાઈ કર્મચારી તો એક જ વાર સફાઈ કરીને જતું રહે, પછી આખો દિવસનું સફાઈનું શું? અને બાળકો તો નાના છે, એક ઘર હોય એમાં જ એની મમ્મી જો 4-5 વાર વાળવું પડતું હોય તો આખો દિવસ 300 બાળકોનો કચરો તો પડવાનો જ. એટલે બાળકોમાં જો થોડું ઘણું એ સાફ કરે અને એનો જ કચરો ઉઠાવે તો મારા મત મુજબ કદાચ ભલે આમ એવું લાગતું હશે કે ગુનો છે, પણ સફાઈ પછી આખો દિવસ તો પછી એવું કરવું પડે કે જેવી રીતે શિક્ષકની નિમણૂક કરે છે એવી રીતે સફાઈ કર્મચારી પણ અમને આખો દિવસનો મળે તો પછી આ પ્રોબ્લેમનું સોલ્યુશન કાયમી આવી જાય. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.